રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોળી સમાજના દીકરાની હત્યા બાદ મૃતકના પરિવારની મુલાકાતે આવતા વિમલભાઈ ચુડાસમા અને લલિતભાઈ વસોયા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોળી સમાજના દીકરાની હત્યા બાદ મૃતકના પરિવારની મુલાકાતે આવતા વિમલભાઈ ચુડાસમા અને લલિતભાઈ વસોયા ધોરાજીમાં 2 દિવસ પહેલા આંગણિયા પેઢી સાથે રૂપિયાની લેતી દેતી બાબતે પેઢીના વ્યક્તિઓ દ્વારા કુહાડી વડે કોળી સમાજના હિમાલય એચ બારૈયાની ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેને લઈ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને ધોરાજી ઉપલેટાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી। મારું નામ વિમલ ચુડાસમા છે, નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આવું છું। ત્યારે મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલયા બારિયાનું એમનું મર્ડર થયું છે અને હું એમને પરિવારને મળવા માટે આવ્યો છે। અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે। જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે, 4 લોકોએ આખું મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા। ત્યાં 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે, પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે, આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે, એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકોએ મને પુરાવા પણ બતાવ્યા છે, જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને આ જે ગુનેગારો છે અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, તો જે પણ ગુનેગારો આવશે એના નામ ચડાવવામાં આવશે અને એને સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે ગુનેગારો એનું કોઈ ધર્મ નથી હોતું, જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે ને રહેશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।